हेलो नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। તો આજનો આપણો ટોપિક છે મિત્રો U-+ની અંદર અત્યારે જે પ્રોફાઇલ અને ફેસિલિટીનું મોડ્યુલ ચાલી રહ્યું છે તો એ કઈ રીતે આપણે કામ કરવાની અંદર એના વિશે વાત કરવાના છે। તો સૌપ્રથમ U++ લખી સર્ચ કરશું। ફર્સ્ટમાં જે U++ આવે એના પર સર્ચ કરીશું। અહીંયા લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું એટલે સ્ટેટ સિલેક્ટ કરવાનું કહેશે તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરી ગો પર ક્લિક કરીશું। અહીંયા આપણે પ્રોફાઇલ અને ફેસિલિટીનો મોડ્યુલ છે એના પર ક્લિક કરીશું। એટલે શાળાનું યુઝરનેમ અને પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી સાઇન ઇન પર ક્લિક કરીશું એટલે શાળાનું અહીંયા ઓકે કરી દઈશું। શાળાનો ડેશબોર્ડ ખુલી જશે મિત્રો। તો આની અંદર આપણે અહીંયા ફર્સ્ટમાં જે ડેટા કેપ્ચરનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે એટલે શાળાને લગતી તમામ માહિતી અહીંયા આપણી ખુલી જશે, જેમ કે બેઝિક ડિટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી, સ્કૂલને લગતી તમામ માહિતી અહીંયા ખુલી જશે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા આપણું જે આ તમામ વિગત છે આપણે અપડેટ કરી દેવાની છે। મોટાભાગની વિગતો અહીંયા મિત્રો પ્રીવિયસ એટલે ગયા વર્ષે આપણે અહીંયા એન્ટર કરેલી જ છે। જે આપણે અપડેટ હોય, સુધારા હોય એ વિગત અહીંયા આપણે ભરી દેવાની છે। તમે જોઈ શકો છો ટોટલ 12 સેક્શન આપેલા છે એકથી માંડીને, એ તમામ સેક્શનને આપણે કમ્પ્લીટ કરવા પડશે મિત્રો। જોઈ શકો સેક્શન 1થી માંડીને ટોટલ 14 સેક્શન છે। ટોટલ 12 સેક્શન તો અહીંયા આપણે કમ્પ્લીટ કરવી જ પડશે। અહીંયા 1.1 થી 1.30 એક સેક્શન છે, એ રીતે તમામ અલગ અલગ પાર્ટ્સમાં અમુક સેક્શન આપેલા છે। તમામ વિગત આપેલી છે, સ્કૂલના ડિટેલને લગતી છે, આંગણવાડીને લગતી છે, જેમ કે ટોયલેટને લગતી છે। અલગ અલગ સેક્શનમાં અલગ અલગ માહિતી આપેલી છે। તમામ આપણે સેક્શન પૂરા કરવાના છે। જે પણ સેક્શન કમ્પ્લીટ થશે તો એની સામે કમ્પ્લીટ લખેલું આવી ગયું છે। અહીંયા એ સેક્શનની કામગીરી મેં પૂરી કરેલી છે, કમ્પ્લીટ લખેલું છે। આ નોટ કમ્પ્લીટ છે એ સેક્શનની કામગીરી કરેલી નથી મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા ફર્સ્ટ સેક્શનમાં આપણે ક્લિક કરી છે, અહીંયા સબમિટ કરી દઈશું। અહીંયા ઓકે છે માહિતી। ત્યારબાદ અહીંયા સેક્શન નંબર 2 કર્યું છે, એની અંદર સ્કૂલ અધર ડિટેલની ઓપ્શન છે। તો આની અંદર ગયા વર્ષની માહિતી અહીંયા ભરેલી જ છે મિત્રો। તો જે પણ સુધારો હોય તમારે અહીંયા તો સુધારો કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે એટલે માહિતી આપણી સેવ થઈ જશે। ત્યારબાદ નેક્સ્ટ સેક્શન આવી જશે, એની અંદર આ અધર એસએમસી અને એસએમડીસીની માહિતી છે। તો એસએમસીને લગતી માહિતી છે કે એસએમસીની મિટિંગ ક્યારે થઈ અને કેટલી વાર થઈ વર્ષમાં, અને તમામ વિગતો અહીંયા મિત્રો આવી જશે। તમારે અહીંયા સીએસસી કોઓર્ડિનેટરની વિઝિટ કેટલી વાર કરી છે, બ્લોક કક્ષાની વિઝિટ કેટલી વાર કરી છે, એ બધું પૂછે છે। તો મિત્રો તમામ વિગત આપણે તમારે લાગુ પડતી હોય, અપડેટ થઈ હોય તો અહીંયા યસનો કરીને અપડેટ કરી સેવ એન્ડ નેક્સ્ટ પર આપી દેવાનું છે। ત્યારબાદ અહીંયા આવેલી ટેક્સ્ટ બુક્સને લગતી માહિતી છે, પ્રીવિયસ યરને લઈને છે, પ્રીવિયસ એટલે કે ગયા વર્ષને લઈને। તો ટેક્સ્ટ બુક્સની જે પણ વિગત અહીંયા તમારે વાંચતા જવાનું છે અને યસનો કરી લેવાનું છે મિત્રો। જે પણ અપડેટ હોય અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે। એક પણ વિગત બાકી હશે તો સેવ કરવા દેશે નહીં મિત્રો, એટલે ધ્યાનથી એકવાર જોઈને સેવ એન્ડ નેક્સ્ટ કરી લેવાનું છે મિત્રો। અહીંયા આ વિગત અહીંયા આપણે સિલેક્ટ કરવાની બાકી છે તો આપણને સેવ એન્ડ નેક્સ્ટ કરવા દેતું નથી મિત્રો। ત્યારબાદ આ નેક્સ્ટ સેક્શન આવ્યું છે આપણું સેફ્ટીને લગતું છે, સેફ્ટી એન્ડ અધર પેરામીટર્સ છે મિત્રો। તો સ્કૂલમાં જે પણ સેફ્ટીને લગતી, જેમ કે સીસીટીવી છે, અહીંયા અવેલેબિલિટી એટલે કે સીસીટીવી અવેલેબલ હોય તમારી સ્કૂલમાં તો યસ કરી દેવાનું છે, અધરવાઇઝ નથી તો નો કરી દેવાનું છે। એવી રીતે તમામ વિગત અહીંયા આપી છે, એ તમારે એકવાર જોઈ લેવાની છે। જેમ કે અહીંયા સ્ટુડન્ટ એટેન્ડન્સ છે કઈ રીતે ભરો છે બાકી છે આપણું, એ અમુક વિગત અહીંયા આપણી સિલેક્ટ કરેલ નથી એટલે આપણને સેવ કર્યું છે છતાં પણ નેક્સ્ટ થતું નથી મિત્રો। એટલે એક પણ વિગત અહીંયા તમારું યસનો કરવાનું કે સિલેક્ટ કરવાનું બાકી છે તો અહીંયા આપણને આગળના સ્ટેપમાં જવા દેશે નહીં, એટલે તમામ વિગત અહીંયા રેડ કલરમાં તમને બતાવી દેશે જો બાકી છે તો, એટલે એ વિગત આપણે અહીંયા બતાવી દેવાની છે। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરીશું। નેક્સ્ટ સેક્શન છે, સેક્શન આપણું આવ્યું છે કે રિસિપ્ટ એન્ડ ઇક્વિપમેન્ટનું છે, ગ્રાન્ટને લગતી છે મિત્રો। તો અહીંયા કમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ લખી છે, ફર્સ્ટમાં એ રિસિપ્ટ લખી છે અને એક્સપેન્ડિચર એટલે કે ફર્સ્ટમાં તમે રિસિપ્ટમાં કેટલી ગ્રાન્ટ મળી છે એ લખવાનું છે, અને ત્યારબાદના ખાનામાં કેટલી ગ્રાન્ટનો ખર્ચ કર્યો છે ખર્ચની વિગત લખી દેવાની। જેવી રીતે તમામ વિગત લાઇબ્રેરીની ગ્રાન્ટ કેટલી મળી છે તો એનો ખર્ચ કેટલો કર્યો છે એ ભરી દેવાનો છે। ત્યારબાદ ઉપર અધર ગ્રાન્ટ છે, લાઇબ્રેરીની કેટલી ગ્રાન્ટ છે, આઈસીટીની, એ તમામ વિગત તમારે અહીંયા ભરી દેવાની છે, સ્કૂલને લગતી ગ્રાન્ટની છે। ત્યારબાદ અહીંયા ફિઝિકલ ફેસિલિટી પૂછે છે મિત્રો। અહીંયા તમને પૂછે છે કે સ્કૂલ ગવર્મેન્ટ છે કે જે પણ હોય અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે। આપણે ગવર્મેન્ટ છે તો અહીંયા ગવર્મેન્ટ લખ્યું છે। ત્યારબાદ અહીંયા બિલ્ડિંગનું પૂછે છે, પક્કા બિલ્ડિંગ છે કે કચ્ચા છે કે કઈ રીતનું છે, તો બિલ્ડિંગ પક્કા હોય તો અહીંયા આપણે પક્કામાં કરી દેવાનું છે। પક્કામાં કેટલી બિલ્ડિંગ છે, કચ્ચામાં કેટલી છે, એ રીતના છે। ટોટલ તમારી જેટલી પણ બિલ્ડિંગ હોય અહીંયા ટોટલ લખી દેવાની છે। ત્યારબાદ અહીંયા સિંગલ સ્ટોરી એટલે કે એક માળે બિલ્ડિંગ કેટલી છે, બે માળની બિલ્ડિંગ કેટલી છે એવું પૂછે છે। અહીંયા એક જ
બે ડબલ માળની એક જ બિલ્ડિંગ છે અમારી પાસે, એટલે અહીંયા આપણે ડબલ માળમાં એક બિલ્ડિંગ લખી દીધી છે. ટોટલ એક જ બિલ્ડિંગ છે. તમારે જેટલી પણ બિલ્ડિંગ હોય અહીંયા પાર્ટીશનમાં પાડી દેવાની છે મિત્રો. ત્યારબાદ અહીંયા ક્લાસરૂમનું પૂછ્યું છે, કેટલા ક્લાસરૂમ તમારી પાસે છે. તો અહીંયા પ્રાઇમરીની અંદર ટોટલ 2 જ ક્લાસરૂમ છે, તો અહીંયા 2 ક્લાસરૂમ બતાવી દીધી છે. એવી રીતે અહીંયા ટોટલ અહીંયા ડિવાઈડ કરવાના છે. પક્કામાં કેટલા છે કે નીડ મેજર રિપેરમાં કેટલા છે, એટલે કે રિપેરિંગ કામ કરવા પડે એવું કેટલા છે એ ટોટલ અહીંયા. તો અહીંયા પક્કામાં ટોટલ ગુડ કન્ડિશનમાં મેં બે ગુડ કન્ડિશન છે તો એ બતાવી દીધા છે. એવી રીતે અહીંયા યુઝમાં છે ને આ નોટ યુઝ છે, કે ઉપયોગમાં ના હોય એવા ક્લાસરૂમ કેટલા છે. તો અહીંયા તમારે ઉપયોગમાં ના હોય એવા ક્લાસરૂમ બતાવી દેવાના છે. ઉપર આપણે ઉપયોગમાં છે એ ક્લાસરૂમ બતાવ્યા છે. ત્યારબાદ નીચે અહીંયા નંબર ઓફ ક્લાસરૂમ હેવિંગ ફેન્સ, એટલે કે ટોટલ તમારા ક્લાસરૂમમાં ફેન્સ કેટલા છે એ રીતનો ટોટલ તમને પૂછે છે, એ તમારે અહીંયા આંકડો નાખી દેવાનો છે. ત્યારબાદ ટોયલેટની ફેસિલિટી પૂછે છે મિત્રો. અહીંયા ટોટલ ટોયલેટ કેટલા છે અને ફંક્શનલ એટલે કે ચાલુ હાલતમાં કેટલા છે. તો એમાં એક ટોયલેટ છે બોયઝ ટોયલેટ, અને એ એક ચાલુ જ છે, ચાલુ હાલતમાં છે બતાવી છે. હવે વોટર પૂછે છે તમારે, ચાલુ વોટર કેટલું છે તો એ ફેસિલિટી અહીંયા બતાવી દેવાની છે. એવી રીતે ગર્લ્સનું પૂછે છે કે ટોટલ ટોયલેટ કેટલા છે અને ફંક્શનલ એટલે કે ચાલુ હાલતમાં કેટલા છે. તો અહીંયા જે પણ તમારે ચાલુ હાલતમાં હોય બતાવી દેવાનું છે. ત્યારબાદ ટોટલ ઓફ નંબર CWSN અને ટોટલ ટોયલેટનું પૂછે છે. એ રીતે નીચે ટોટલ નંબર ઓફ યુરિનલનું પૂછે છે, એ પણ તમારી પાસે જે પણ હોય અવેલેબલ અહીંયા બતાવી દેવાનું છે. ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો તમારે જે પણ લાગુ પડતી વિગતો હોય એ અપડેટ કરવાની હોય. ગયા વર્ષને હેન્ડપંપનું પૂછે છે. અહીંયા અવેલેબિલિટી ફંક્શનલ એટલે કે હોય તો યસ કરી દેવાનું છે, ના હોય તો નો. અને જો છે પણ નોટ ફંક્શનલ એટલે કાર્યરત નથી, જો હોય તો પણ ચાલુ નથી એવું બતાવવું હોય તો તમારે અહીંયા ત્રીજા નંબરનું છે યસ બટ નોટ ફંક્શનલમાં ક્લિક કરી દેવાનું છે. એવી રીતે ટેપ વોટર છે એ છે પરંતુ કાર્યરત નથી તો 3 નંબરનું બતાવી દેવાનું છે. હોય તો યસ, નથી તો નો, અને કાર્યરત ના હોય તો અહીંયા 3 નંબરનું બતાવી દેવાનું છે. એવી રીતે અહીંયા ઉપર લાઇબ્રેરીનું આપ્યું છે, બુક બેંકનું આપ્યું છે. તમારે જે લાગુ પડતી હોય તમારી સ્કૂલને તમારી સ્કૂલમાં જે પણ અવેલેબલ હોય એ યસ નો કરીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. અહીંયા કોઈક વિગત બાકી છે એટલે આપણને નેક્સ્ટ થતું નથી. અહીંયા જોઈ શકો છો તમે. તો અહીંયા આપણે સિલેક્ટ કરી લઈશું જે પણ તમારી સ્કૂલમાં લાગુ પડતું હોય એ તમામ વિગત આપણે ગયા વર્ષે માહિતી ભરેલી જ છે. એની અંદર જે પણ સુધારા વધારો થયો એ અપડેટ કરીને આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે મિત્રો. બીજું કંઈ કરવાનું રહેતું નથી આમાં. ત્યારબાદ ફરી એરર આવી છે. અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ મેં આપી દીધું છે, થઈ ગયું છે સોલ્યુશન આપણે. ત્યારબાદ અહીંયા ફિઝિકલ ફેસિલિટીને આપણું આવી ગયું છે. એની અંદર તમારે અહીંયા પૂછે છે કે હોસ્ટેલનું પૂછે છે, શાળામાં હોસ્ટેલ હોય તો અહીંયા એ આપણે લાગુ પડતું નથી એટલે નો કરી દીધું છે. ત્યારબાદ અહીંયા ઓડિયો વિડીયો સ્કૂલની અંદર અવેલેબલ છે તો યસનો ડિવાઇસ જે પણ અવેલેબલ હોય યસનો કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા લાસ્ટમાં છે કોમ્પ્યુટરનું આપ્યું છે મિત્રો, કોમ્પ્યુટર એન્ડ ડિજિટલ. તો તમે જોઈ શકો છો કે ટોટલ નંબર ઓફ ફંક્શનલ યુનિટ એટલે કે ડેસ્કટોપ છે તમારી પાસે તો કેટલા છે અને કેટલા ચાલુ હાલતમાં છે અહીંયા બતાવવાના છે. અને એની બાજુમાં છે જે શૈક્ષણિક કામ માટે કેટલા ઉપયોગમાં છે એ બતાવવાના છે. એવી રીતે તમામ વિગત તમારે બતાવી. ટેબ્લેટ છે તો ચાલુ હાલતમાં કેટલા છે અને એના શૈક્ષણિક કામ માટે કેટલા ઉપયોગ થાય છે. તો જેટલા તમે ચાલુ હાલતમાં છે એ બતાવશો એ તમામ આપણે શૈક્ષણિક કામ માટે બતાવી દેવાના છે મિત્રો. એવી રીતે તમે નીચે જો તો કે ICT લેબ હોય તો એ બતાવી દેવાની છે. એ કોમ્પ્યુટરને લગતી જે પણ વિગત છે એ તમારી સ્કૂલમાં હોય અવેલેબલ તો તમારે બતાવી દેવાની છે. ઇન્ટરનેટ ફેસિલિટી છે તો હા, દરેક શાળામાં આપણે ઇન્ટરનેટ ફેસિલિટી હોય જ છે. જેના દ્વારા ઉપયોગ કરો છો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમામ વિગત નીચે તમે સ્કૂલમાં જે પણ લાગુ પડતી એ બતાવીને સેવ કરી લઈશું. આ લાસ્ટ મિત્રો સેક્શન આપણું અહીંયા પૂરું થઈ ગયું છે. સેવ એન્ડ ડેશબોર્ડ કરશું એટલે તમે જોઈ શકો છો તમામ સેક્શન આપણા કમ્પ્લીટેડ બતાવે છે. પહેલાં અહીંયા આપણે નોટ કમ્પ્લીટેડ હતા તો તમામ સેક્શનની માહિતી આપણે ભરી દીધી છે એટલે કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતે તમામ સેક્શન તમારે ભરી લેવાના છે. જે પણ વિગતો અપડેટ કરવાની હોય અપડેટ કરી દેવાની છે. આ ઉપર તમે જોઈ શકો છો ઓવરઓલ સ્ટેટસમાં આપણું તમને બતાવીશ હમણાં. ઉપર ઓવરઓલ સ્ટેટસ અહીંયા ગ્રીન કલરમાં કમ્પ્લીટેડ આવી ગયું છે મિત્રો. તો આ રીતે તમામ સેક્શન તમારા થઈ જશે તો ગ્રીન કલરમાં તમારું કમ્પ્લીટેડ લખેલું આવી જશે મિત્રો. અત્યારે બાજુમાં એક ઓપ્શન અહીંયા 12 અત્યારે 11 સેક્શન જે આપણાથી થશે મિત્રો. હજુ અહીંયા રેડ કલરમાં એક ઉપર સર્ટિફિકેશનો નોટ સર્ટિફાઈડ લખેલું આવે છે મિત્રો, પણ એ અત્યારે એ ઓપ્શન અત્યારે કરવાનું નથી. જ્યારે સૂચના મળે ત્યારે કરશું. અત્યારે અવેલેબલ પણ અહીંયા નથી મિત્રો. તો મિત્રો આ રીતે તમે તમારા સ્કૂલની બેઝિક ડિટેલ મતલબ અહીંયા પ્રોફાઇલ અને ફેસિલિટી અપડેટ કરી દેશો મિત્રો. આશા રાખું છું આ વિડીયોમાં આપેલ માહિતી આપને ખ્યાલ આવી ગયું છે.
અને આવા જ અવળાવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો મિત્રો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.